મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું કાજુ મસાલા। તો કાજુ મસાલા બનાવવા માટે મેં એક વાટકો કાજુ લીધા અને પછી એક વાટકી લીધી મસાલો બનાવવા માટે। તો મેં એક ચમચી મરચું એડ કર્યું, થોડું મીઠું એડ કર્યું અને એક ચમચી ચાટ મસાલો એડ કર્યો। પછી મેં બધું જ મિક્સ કરી નાખ્યું। મિક્સ થઈ ગયું પછી મેં કઢાઈ લીધી અને કઢાઈમાં મેં લગભગ 2 ચમચી જેટલું ઘી એડ કર્યું। સરસ ઘી ગરમ થઈ ગયું પછી અંદર મેં કાજુ એડ કર્યા। પછી ગેસ ધીમો રાખવાનો અને કાજુને આપણે ધીમા ધીમા તાપે શેકવાના। સરસ થોડો એનો કલર ચેન્જ થાય અને શેકવાની સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાના। પછી જોયા તો કાજુ સરસ આપણા શેકાઈ ગયા હતા। પછી આપણે ગેસ બંધ કરી દેવાનો। ગેસ બંધ કરી અને પછી આપણે જે મસાલો બનાવ્યો હતો એને થોડો થોડો અંદર એડ કરવાનો। પછી એને ઉપર નીચે કરી અને 1 મિનિટ જેવું એને બધું મિક્સ કરી નાખવાનું। એટલે 1 મિનિટ સુધી એને હલાવી જવાનું અને ગેસ તો બંધ જ રાખવાનો, ગેસ ચાલુ નહીં કરવાનો। સરસ કાજુ ઉપર આપણો મસાલો મિક્સ થઈ ગયો। પછી મેં એક વાસણમાં એ કાજુ લઈ લીધા। જો કેવા સરસ કાજુ બન્યા છે। આ કાજુ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને આ કાજુ મસાલા રહ્યા ને એ નાના બાળકોને તો બહુ જ ભાવે છે, એટલે બધા ટ્રાય કરજો। આવજો।